વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને વાઘભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ, ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા એટલે કે વાળકાપ વિદ્યા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાળકાપ કરતા. તેઓ પેટુ અને મૂત્રાશયના ઓપરેશનો કરતા. તેઓ સારણગાંઠ, મોતીઓ, પથરી અને હરસમસા નાબૂદ કરતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક કાન સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા. તેઓ વાળકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળાના અથવા મૃત શરીરના વાળકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળા જોખમી ઓપરેશનો કરતા પણ તેઓ અચકાતા નહીં. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાંત હતા. તેઓ રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાડવાની પરેજી આપતા. પ્રાચીન ભારતના વૈદક શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે. વૈદક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.